पर्स लेवा माटे कारण के आपणी पासे पैसो बहु वधी गयो छे मित्रों। वाह वाह वाह, क्या चमक है रे तेरी। तो केम छो मित्रों, मजामां? हूँ मजामां એટલે તમે મજામાં જજો। મસ્ત મજાની શુભ સવાર થઈ ગઈ ને સવારના મિત્રો 7 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છીએ ને મસ્તીનું પીસી કરીને જે બેઠા છીએ ને મેં કીધું બ્લોગ ચાલુ કરી દઈએ મિત્રો, કારણ કે આપણે ઘણા દિવસોથી બ્લોગ નાખ્યા નથી ને આપણા મિત્રો બધા કહેતા હતા બ્લોગ નાખ ભાઈ, બ્લોગ નાખ, બ્લોગ ક્યારે આવશે। આ બ્લોગ તો મિત્રો પાક્કો આવશે જ તેને। આપણા ઘણી હજી તો रोज बनावतो तो पण एक ब्लॉग आखा बन्या ज नहीं, એટલે અડધા બ્લોગ તો મારે 2-4 દિવસના બ્લોગ તો ખાલી એમને પડ્યા જ છે, અડધા એટલે એ પૂરા થયા જ નહીં, એટલે પછી આપણે નાખ્યા જ નથી। પણ આ બ્લોગ મિત્રો પાક્કો આવશે હવે બ્લોગ, અને ડેલી 2-2 દિવસે હું નાખવાની કોશિશ કરીશ પૂરી। તો જોયું હવે કેમ થાય છે કેમ નહીં। તો મિત્રો અત્યારના વાગી ગયા છે 11 ને આપણે દૂધ દઈને ઘરે આવી ગયા છીએ ને ઘરે તો આમ તો હું મિત્રો 9 વાગ્યાનો આવી ગયો છું। અને અત્યારે મિત્રો આપણે જવું છે માર્કેટમાં, કારણ કે માર્કેટમાં આપણે જવું છે પર્સ લેવા માટે, કારણ કે આપણી પાસે પૈસો બહુ વધી ગયો છે મિત્રો। મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ। ના મિત્રો એવું કાંઈ નથી, આપણે પાસે પર્સ હતું પણ પર્સ છે ને ક્યાંક પડી ગયું, તો આપણે પર્સ લઈ આવીએ આપણે, કારણ કે પર્સ તો આપણને જોઈએ જ તે। અને પહેલાં આપણે છે ને મિત્રો નાહી આવીને પછી આપણે માર્કેટમાં પર્સ લેવા જઈએ મિત્રો। મસ્ત મજાનું નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે આપણે। હવે આપણે જઈએ મિત્રો માર્કેટમાં પર્સ લેવા માટે ને આયુષ્ય બહાર ઊભો છે, તો એ કે તું બહાર આવી પછી જાવી આપણે બે। તો ફટાફટ આપણે ગાડી લઈને નીકળવી મિત્રો। હું ને આયુષ્ય ગયા હતા માર્કેટમાં ને પર્સ લઈ આવ્યા છે આપણે। પર્સ આપણે એવું લેવાનું છે જેમાં 1-2 લાખ રૂપિયા આરામથી સમાઈ જાય, કારણ કે મિત્રો આપણી પાસે પૈસો બહુ મિત્રો અત્યારના વાગી ગયા છે 2:30 ને આપણે ગયા હતા માર્કેટમાં ઘરે આવીને છે ને આપણે મિત્રો ગાયું નથી ને પેલા પાણી પાઈ લીધું, અને અત્યારે છે ને મિત્રો આપણી ગાય છે ને વિહાણી છે, આ ગા વિહાણી છે ને એનું વાસડું જો આમ રહ્યું, તો એની છે ને હવે મિત્રો જર પડી ન જાય ને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે કોઈ કૂતરું ના હોય ને એનું ધ્યાન રાખવાનું છે। પછી આપણે બહાર નીકળી છીએ ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે। તો મિત્રો દિવાળીના બધા તહેવાર ખતમ થઈ ગયા ને હવે ઉત્તરાયણ આવવામાં હજી 2 મહિનાની વાર છે ને કાળી અત્તાજીનો પતંગ ચગાવવા માંડ્યો। બોલ શું કરવાનું બોલો, ક્યાંકથી પતંગ લઈને આવ્યો ને અત્યારે ચગાવવા માંડ્યો। એ રીતે નાયલોન દોરે ધમડો ઓલા વાયરમાં નાયલોન દોરો હલવાડી દીધો ને મેં કીધું નીચે જઈને કાપ્યા ને નાયલો દોરે ન સગાય, તોય માનતો નથી। શું કરવું આ છોકરામાં। The next day. તો મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને બીજા દિવસના 12 વાગી ગયા મિત્રો। આ કારણે છે આપણા બ્લોગ બહુ મોડા આવતા, કારણ કે મિત્રો કાલ આખો દિવસ બ્લોગ બને ને તો બ્લોગ એટલે પૂરો ન બન્યો, ખાલી 2-4 મિનિટનો બન્યો છે। તો મિત્રો એટલે મારે બીજો દી ગોઠવો પડ્યો છે ને એવું લાગે છે કાલનો દિવસ છે 3-4 દિવસને ઘરે બ્લોગ નાખવો પડશે, પણ એવું નથી કરવાનું, કારણ કે બ્લોગનો કોઈ કોન્ટેન્ટ મિત્રો હારા મળે ને તો મજા આવે, બાકી તો કાલ કોઈ એટલું બધું કાંઈ બ્લોગ બનાવ્યા નહોતા, આમ તો 3-4 ક્લિપ જ થાય, એટલે પછી આજનો બ્લોગ મિત્રો આમાં જોડવો પડ્યો, એટલે હાટો આપણો બ્લોગ છે બહુ મોડા આવતા મિત્રો, કારણ કે એક દિવસમાં બ્લોગ છે ને પૂરો નથી થઈ શકતો, એટલે 2 દિવસમાં 1 દિવસ 2 દિવસ થાય છે। કોઈક જ બ્લોગ એવો હોય કે 1 દિવસમાં પૂરા થઈ જાય, આમ 10 મિનિટની આસપાસ બને ને મિત્રો, તો 12-13 મિનિટની આસપાસ બને ને તો એમ કટિંગ કરીને 10-9 મિનિટનો બ્લોગ બને, એટલે આજનો બ્લોગ મારે જોડવો પડ્યો, કારણ કે કાલનો બ્લોગ બહુ નાનો બની ગયો, એટલે મારે આજનો બ્લોગ હારો મેં કીધું નાખી દે, આજનો બ્લોગ કાલ બનાવીશું, એ બ્લોગ હારો જોઈન્ટ કરીને કાલ આખો બ્લોગ નાખી દઈશું મેં કીધું। મિત્રો મેં તમને કાલ કીધું તો એમ કે આપણી ગા વિયાણી છે, તો એના દૂધમાં છે ને આજ મિત્રો આ મીઠાઈ બની છે, અને આ મીઠાઈનું નામ શું છે ને તમે મને કોમેન્ટમાં બતાવી દો। મને તો ખબર છે આ મીઠાઈનું નામ શું છે, પણ તમે બતાવો ને કોમેન્ટમાં, તો જોઈએ આપણે કોને ખબર છે આને શું કહેવાય એમ। હવે આને આપણે પહેલાં ખાઈ લેવી, પછી આપણે જવાનું નાહવા ને પછી જોયું આગળ શું કરવાનું છે ને શું નહીં। તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 6 ને શું થઈ ગયું કાંઈ ખબર નથી પડતી। સવારે એક બ્લોગ બનાવ્યો તો 12 વાગે, એ ડાયરેક્ટ અત્યારે 6 વાગે લાગે છે આપણને બહુ નજર લાગી ગઈ મિત્રો। આપણી ચેનલમાં છે ને મિત્રો આગળ જ કાળું ટપકું મૂકવું પડશે, એટલે જોવો હોય ને તો નજર બજર ન લાગે, એવું લાગે છે મને, કાંઈક નજર લાગી ગઈ છે આપણે હોતની। કાલે મિત્રો ખાલી 3-4 બ્લોગ બન્યા ને અત્યારે આજે આજ તો એક જ બ્લોગ બન્યો, અને આ બીજી ક્લિપ 2 ક્લિપ આખો દિવસમાં 2 ક્લિપ બની। શું કરવું મિત્રો એવું લાગે છે આપણા બ્લોગના કોન્ટેન્ટ ઘરે તો બધા પતી ગયા છે, એટલે હવે એવું લાગે છે કે બહાર આપણે કંઈક જવું જોઈએ, કંઈક બહારનું દ્રશ્ય દેખાડવું જોઈએ આપણે, એવું લાગે છે। તો જોયું બહારનો કંઈક જવાનો પ્લાન તો બને છે, પણ કંઈ નક્કી નથી થતું। ઓલો વિસલો એમ કહે છે આજ જેવી કાલ જેવી પમદી જેવી એમ ક્યાં કરે છે, જવાનું થાય તેથી સાચો જે આજ પૂછ્યું ને એમ કે કાલ જેવી, જોઈ કાલ જાય છે કે નથી જતા અમે, અને જઈશું તો બહુ મજા આવશે મિત્રો। નાના બ્લોગ આવશે એ જોવાની તમને મજા આવી જાય, નાના બહારના કોન્ટેન્ટ જોવાની મજા આપણે
બહારનું બધું નવું નવું જોવા મળે ને તો મજા આવશે. એટલે જોવી હવે જાવી કે ન જોવી એનું કાંઈ નક્કી નથી. એટલે આ વાત સાચી જ છે, પાકી જ છે, એનું કાંઈ નક્કી નથી મિત્રો અત્યારે વાગી ગયા છે 7:12. રામાપીર બાપાની આરતી થાય છે. તો આપણે ફટાફટ હવંદિયા કરી નાખીને પછી આપણે જઈએ દૂધ દેવા માટે. મિત્રો હવંદિયા થઈ ગયા છે ને હવે આપણે જઈએ ફટાફટ દૂધ દેવા માટે. ને અહીંયા આપણા ડોગેશભાઈ જો, ડોગેશભાઈ ઓ એની આંખી જો મિત્રો કેવી ચમકે છે. ડોગેશ વાહ વાહ વાહ, ક્યાં ચમક હે રે તેરી. મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 11 ને 2 દિવસથી બ્લોગ બનાવું છું. બ્લોગ બહુ નાનો બન્યો પણ હવે જેટલો બન્યો 2-3 મિનિટ 4 મિનિટ જેટલોનો બન્યો એટલો નાખી જ દેવાનો છે મિત્રો આજ, કારણ કે ઘણા દિવસનો ગેપ થઈ ગયો છે. તો આ બ્લોગ નાખી જ દેવાનો છે. અને આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મિત્રો. મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.